ચતુર્માસ જ આપણો વિષય છે। આ ચતુર્માસની અંદર અનેક વ્રતો બતાવ્યા છે। એમાં આજે આપણે વાત કરીશું કામ્ય વ્રતોની કે એ કામ્ય વ્રતની અંદર કયો નિયમ ધારણ કરવાથી શાસ્ત્રમાં એનું શું ફળ બતાવવામાં આવ્યું છે એના વિશે જાણવાનો પ્રયત્ન કરીશું। તો શાસ્ત્રમાં ઘણા બધા વ્રતો બતાવ્યા છે કામ્ય પ્રયોગ માટે। તો આ કામ્ય પ્રયોગ કદાચ આપ ઉપવાસ ન કરો ને માત્ર આ પણ નિયમ ધારણ કરો અને એ 4 મહિના સુધી આ નિયમો ધારણ કરવાથી પણ સમગ્ર 4 મહિનાના વ્રત ધારણ કરવાનું જ ફળ પ્રાપ્ત થાય છે। તો આજે કામ્ય વ્રતો વિશે જાણીશું। આપને વિડીયો અનુકૂળ આવે તો આ માહિતી દરેક સુધી પહોંચાડશો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો। ધર્મસિંધુ ગ્રંથ પ્રમાણે વાત કરીશું તો શાસ્ત્રે કહે છે કે ગોળનો ત્યાગ કરવામાં આવે 4 મહિનાની અંદર તો સ્વર મધુર થાય છે, અવાજ સારો થાય છે કોઈનો। તેલનો ત્યાગ કરવાથી શરીર સુંદર બને છે। યોગનો અભ્યાસ કરવામાં આવે તો બ્રહ્મપદની પ્રાપ્તિ થાય છે। તાંબુલનો ત્યાગ કરવામાં આવે તો અનેક પ્રકારના ભોગોની પ્રાપ્તિ થાય છે। તાંબુલને આપણે અત્યારના જમાનાની તમાકુ ગણી લઈએ તો પણ ચાલશે, કારણ કે એટલું પણ જો ત્યાગ કરવામાં આવશે ને તો પણ કદાચ ઘણો બધો સુધારો આવી જશે અને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે। એટલે આમ તો પાનનો ત્યાગ કરવાની વાત કરી છે, તો એનો ત્યાગ કરવાથી ભોગોની પ્રાપ્તિ થાય છે અને કંઠ મધુર થાય છે। આગળ કીધું કે ઘીનો ત્યાગ કરવામાં આવે, ઘી છોડવામાં આવે 4 મહિના તો શરીર કોમળ બને છે। શાકનો ત્યાગ કરવામાં આવે અને પકવાનનો ભોગતા બને છે માણસ, ઉત્તમ ફળ ભોજન મળે છે અને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે। પાત્રમાં રાજેલા અન્નનો ત્યાગ કરવામાં આવે તો વંશની વૃદ્ધિ થાય છે। આગળ કહ્યું કે પૃથ્વી ઉપર માત્ર ને માત્ર ડાભ પાથરી અને એની ઉપર 4 મહિના શયન કરવામાં આવે તો ભગવદ ભક્ત, ભગવાનના ઉત્તમ ભક્ત બનાય છે। તો માત્ર ને માત્ર 4 મહિના પૃથ્વી ઉપર જ ભોજન કરવામાં આવે તો રાજ્યનું સુખ મળે છે। મધ અને માંસનો ત્યાગ કરવામાં આવે તો વિચારશીલ થવાય છે, એટલે કે મુનિની પદવી પ્રાપ્તિ થાય છે। આગળ કીધું કે એકાંતની અંદર ઉપવાસ કરવામાં આવે તો બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે। નખ કે વાળ ધારણ કરવામાં આવે, એટલે કે 4 મહિના નખ કે વાળ ધારણ કરીને માત્ર ને માત્ર નિયમ રાખવામાં આવે તો એને ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે। 4 મહિના મૌન ધારણ કરવામાં આવે તો કહેવાય છે કે માત્ર ને માત્ર માણસની આજ્ઞા અસ્ખલિત ચાલે છે। એટલે 4 મહિના મૌન રહેવાથી માત્ર ને માત્ર બચેલા 8 મહિના આપની વાત દરેક સુધી પહોંચે એટલું ઉત્તમ ફળની પ્રાપ્તિ રહે છે। એનાથી આગળ કહ્યું હતું કે વિષ્ણુને પ્રણામ કરવામાં આવે, ખાલી ને ખાલી ભગવાનને પ્રણામ કરવાથી ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે। ભગવાન નારાયણના વિષ્ણુના ચરણનો સ્પર્શ કરવામાં આવે તો કૃતાર્થપણું આવે છે। દેવ મંદિરમાં ઝાડુ એટલે કે સફાઈ કરવામાં આવે, બહુ અગત્યનો નિયમ છે। આપણે વિચારતા હોઈએ છીએ કે માત્ર ને માત્ર જે દેવ મંદિરની સંભાળ રાખતા હોય જેનું જ કામ છે કે ભગવાનને ઝાડુ લગાવીને દેવ મંદિરની સફાઈ કરવી, તો અહીંયા નિયમ બતાવે છે કે એનું કેટલું ઉત્તમ ફળ છે। તો દેવ મંદિરમાં સાફ સફાઈ માટે ઝાડુઓ લગાવવામાં આવે, કચરા પોતા કરવામાં આવે તો રાજ્યનું સુખ મળે છે। વિષ્ણુ ભગવાનને આ મહિનાની અંદર 4 મહિનાની અંદર 100 પ્રદક્ષિણા કરવામાં આવે તો ઉત્તમ લોક એટલે કે વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે। એક ભક્ત કરવાથી અગ્નિહોત્રનું એટલે કે એક માત્ર ને માત્ર 4 મહિનાની અંદર દિવસની અંદર એક ભક્ત એટલે કે એક વખત જ આહાર કરવામાં આવે તો અગ્નિહોત્રનું ફળ મળે છે। અયાચિત વ્રત કરવામાં આવે તો વાવ, કુવા ઇત્યાદિનો ઉત્સર્ગ કરવાનું ફળ મળે છે। એટલે કે માત્ર ને માત્ર આપણા નસીબમાં હોય, આપણા ભાગ્યમાં હોય એટલું જ મળશે, માગ્યા વગરનું લેવામાં આવે, માગીને લેવાની વાત નથી કરી। તો અનેક પ્રકારના ઉત્સર્ગનું ફળ મળે છે, એટલે કે કુવા, વાવ આદિ બાંધવાનું ફળ મળે છે। દિવસના 6થા ભાગમાં ભોજન કરવામાં આવે તો સ્વર્ગવાસ થાય છે। પાંદડાઓની અંદર ભોજન કરવામાં આવે તો કુરુક્ષેત્રની અંદર નિવાસ કરવાનું ફળ મળે છે। શિલા એટલે કે પથ્થર ઉપર ભોજન કરવાથી પ્રયાગ સ્નાનનું ફળ મળે છે અને એ જ રીતે 4 માસ પાળવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે અને ઉત્તમ અનંત ફળની પ્રાપ્તિ થાય છે। તો આપ સૌ પણ આ નિયમ ધારણ કરો। કદાચ ઉપવાસ ના થાય તો આમાંથી કોઈ એક નિયમ દ્વારા ભગવાનની પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરવા માટે આપ નિયમ ધારણ કરી અને ઉત્તમ ફળ પ્રાપ્તિ કરી શકો છો। આના સિવાય મેં આગળ કહ્યું તેમ અનેક આપણા ભગવાન ઠાકોરજીને રાજી કરવાના પાઠ છે, નિત્ય પૂજાની અંદર એને આપણે જોડી શકીએ છીએ, અનેક નામની માળાઓ છે, અનેક વ્રતો છે। તો આ 4 મહિનાની અંદર દાન પુણ્ય દ્વારા, ભગવદ સ્મરણ દ્વારા, ભગવાનની ભક્તિ દ્વારા આપના પરિવારનું કલ્યાણ થાય એ હેતુથી જ જો આ ચતુર્માસ કરવામાં આવે તો ઉત્તમ ફળની પ્રાપ્તિ છે। તો આ માહિતી આપ જાણો, સૌ સુધી પહોંચાડો અને એનું ઉત્તમ ફળ પ્રાપ્ત કરો। આપ સૌને મારા જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ।